મિત્રો આ મારા બીજા ખેતરમાં પણ હું આપને ઘાસ બતાવવાનો પ્રયત્ન કરીશ કે પપૈયાની અંદર કેટલું ઘાસ રાખો તો તમારે છોડનું તંદુરસ્તી જળવાઈ રહે છે। બાદમાં બિલકુલ મજબૂત સ્ટમ્પ થઈ ગયા પછી વાઢવાનું છે મિત્રો। ફરીથી ધ્યાન આપો, ઉખેડવાનું નથી જમીનમાંથી। અને છોડની તંદુરસ્તી પણ કેમેરામેન તમને બતાવે છે। આ જોઈ શકો છો સ્ટમ્પ કેટલો મજબૂત થઈ ગયો છે એ પણ હું આપને બતાવવાનો પ્રયત્ન કરીશ। એક જ મહિનાનો છોડ છે મિત્રો, કોઈ પણ જાતનું દવા ખાતર મારેલ નથી, તો પણ એની તંદુરસ્તી તમે જોઈ શકો છો। આ બીજો વિડીયો બનાવવાનો પર્પઝ એ જ છે કે તમને ખ્યાલ આવે કે ઘાસ રાખવાનો કેટલો ફાયદો છે। જેણે પણ ઘાસ કાઢ્યું હશે એ એમના ખેતરમાં જોજો, એકદમ પતલા છોડ હશે, બિલકુલ નબળા છોડ હશે। અને આ છોયડાની અંદર રહીને આટલા મજબૂત છોડ થઈ ગયા છે। હવે ઘાસ કેટલું છે અને વાઢવાનું જે ચાલુ છે, કટિંગ કરવાનું, એ હવે નજીક થઈને હું આપને બતાવું। તો મિત્રો તમે નજીકથી પણ ઘાસ જોઈ શકો છો। કેમેરામેન બતાવે છે તમને, જીગરભાઈ પોતે, કે આ ઘાસની અંદર રહેવાથી છોડ લુવાતો નથી, એને ટેમ્પરેચરની અસર થતી નથી 45 ડિગ્રીમાં પણ। આટલું ઘાસ છે, તમે જોઈ શકો છો। આ ઘાસની અંદર તમે જુઓ મિત્રો, અને આ રીતના ઘાસ કટિંગ થયા બાદ કઈ રીતના છોડ ખુલ્લા થતા હોય છે એ પણ કેમેરામેન તમને બતાવી રહ્યો છે। આ રીતના ઘાસ કટિંગ કરવાનું હોય છે, નજીકથી પણ બતાવો ભાઈ, ઉપાડવાનું નથી એ પણ તમારે ધ્યાનમાં લેવું। આ રીતના કટિંગ કરશો તમે અને બાદમાં સાચવીને ઘાસ લેવાનું, તો તમને ખ્યાલ આવશે। ફરીથી વિડીયો બનાવવાનો આ બીજા ખેતરનો હું વિડીયો બનાવી રહ્યો છું, તો તમે પણ જોઈ શકો છો। આ રીતના છોડ સરસ મજાના ખુલ્લા થઈ જાય છે। આગળ આ બતાવો તમે, આ ઘાસ કટિંગ કર્યા બાદનો તમે જોઈ શકો છો। અને વિડીયો જોતાં પણ સારો લાગે તો લાઈક કરી શકો, શેર કરી શકો, બીજા ખેડૂત મિત્રોને પણ તમે મોકલી શકો, તો એમને પણ ખ્યાલ આવશે કે આ ફરીથી વિડીયો એટલા માટે બનાવે છે કે ફરીથી ખ્યાલ આવે કે આટલું ઘાસ છે, કોઈ ઓછું ઘાસ નથી મિત્રો। તો ઘાસથી ગભરાવાની જરૂર નથી તમારે। ઘાસ કટિંગ કર્યા બાદ આ રીતના બેડમાં પાથરા કરી દેવાના, એ સુકાઈ જશે ઓટોમેટિક, અને પૂરેપૂરું તમારે પપૈયામાં ઉત્પાદન આવશે। કોઈ પણ જાતની દવાનો ખર્ચો નહીં થાય, કોઈ થ્રિપ્સ નહીં લાગે, કારણ કે પોતે છોડ તંદુરસ્ત થઈ ગયો છે। તો તમે પણ અત્યારે જોઈ શકો છો, દૂરથી પણ તમે બેડમાં જોઈ શકો છો મિત્રો। તો આ રીતના ફરીથી આ વિડીયો બનાવવાનું કારણ એ જ છે, આ રીતના માણસો રાખવાના, દૂર બીજા માણસો પણ તમે જોઈ શકતા હશો અમારા સ્ટાફના। તો આ રીતના સરસ મજાનું કટિંગ કર્યા બાદનો છોડ પણ આપ નિહાળી રહ્યા છો હિતેશ પટેલ વ્લોગ ઉપર। તો તમે પણ આ રીતના ઘાસ કાઢશો તો તમારે પણ પૂરેપૂરું રિઝલ્ટ મળશે મિત્રો, એ પણ તમને જણાવી દઉં। અને બીજા મિત્રોને પણ શેર કરશો તો મને ફોન કરવાની, આ કોમેન્ટ કરવાની જરૂર નહીં પડે, ડાયરેક્ટ ખ્યાલ આવી જશે। અને આ બીજા બેડમાં પણ બતાવું કેટલું ઘાસ છે મિત્રો, તમે પણ જોઈ શકો છો। આટલું ભરપૂર માત્રામાં ઘાસ હોવાથી છોડને ગરમી લાગતી નથી। હવે એ પોતે મજબૂત થઈ ગયો છે છોડ, બાદમાં એને કોઈ પ્રશ્ન આવતો નથી મિત્રો। તો અહીંયા હું આ વિડીયો પૂર્ણ કરું છું।